ભજીયા કરતાં ચટણી મોંઘી. ઓકે, એ અલગથી લેવાની હોય છે કે પછી ભજીયા સાથે ભજીયા 100 ગ્રામ આવું ને 100 ગ્રામ સાથે 15 ગ્રામ ચટણી આવે. પછી જોઈતી હોય તો તમારે એક્સ્ટ્રા લેવી પડે 10 રૂપિયાની, એ 25 ગ્રામ આવે. ઓકે, તો એ ચટણી ખાવા ક્યાં ક્યાંથી લોકો આવે છે? બહુ અહીંયા તો ખરા જ અમારા આણંદ, વિદ્યાનગર, બાકરોલ. બાકી જેમ આવી અમારી રીલ જોયા પછી તો મારા બરોડા, ભરૂચ, સુરત, આ બાજુ અમદાવાદ કે કંઈક યુનિક કરીએ જેથી કરીને આપણા ભજીયાનું થોડું વધારે વેચાણ થાય એમ ને વેચાય. એટલે પહેલાં ખાલી મેં લસણનું મરચું એકલું શેકીને કરેલું. પછી જેમ જેમ મને જે ગ્રાહકો આવે એમને કીધું કે ભાઈ આમાં આ છે, આવું કરો તો સારું લાગે, આવું કરો તો સારું લાગે. એમ બધાના રિવ્યૂ જેમ મળતા ગયા એમ સુધારો કરતા ગયા. અમુક ચટણીઓ પછી મેં આમાં યુટ્યુબમાં જોઈએ કે શું કરીએ તો કેવી રીતના, અમુક આઈડિયા એવી રીતના લીધેલો. તો અહીંયા આ મિક્સ ભજીયા સાથે 3 ચટણીઓ મેં લીધી છે. એમાં એક છે બેસનવાળી, એક છે આ છાશવાળી જેમાં તડકો ઉપર કરેલો છે, અને આ છે એમની સ્પેશિયલ 400 રૂપિયા કિલો લસણવાળી ચટણી, જેના લોગ અહીંયા ગાંડા છે. તો ચાલો આપણે બી ટ્રાય કરીએ કે કેવી છે ટેસ્ટમાં. ચટણી બહુ જ ફાઇન છે.